આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક અગત્યના સમાચાર। હું માવજીભાઈ નથુભાઈ બાબરિયા, શ્રેષ્ઠ શિક્ષક મહુવા, આજના સલાળા મુકામે ચોથા સમૂહ લગ્નના આયોજક તરીકે જે પ્રાગજીભાઈ જીવણભાઈ રાઠોડ અને એમની સમગ્ર ટીમ દ્વારા જે સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, એ કાર્યક્રમમાં ડેનીભાઈ પરમાર અને 1008 મહામંડલેશ્વર ગોવિંદ બાપુ જુનાગઢ તરફથી અને બીજા આમંત્રિત મહેમાનો આજના ભવ્ય કાર્યક્રમના સાક્ષી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં પ્રાગજીભાઈએ ખૂબ તનતોડ મહેનત કરી અને સમાજને સારો રાહ સીંધ્યો છે। એમની 72 વર્ષની ઉંમર હોવા છતાં એ સમાજના ઉત્થાન માટે જે ભગીરથ કાર્ય કરી રહ્યા છે, એમને ખરેખર મનોમન વંદન કરવાનું મન થાય છે। એમની સેવાને બિરદાવું છું। અહીંના પત્રકાર મિત્રોને પણ બિરદાવું છું। અહીંના સમાજના શ્રેષ્ઠીઓ દાતાઓ જેમણે આ વિરાટ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો છે, એ તમામ દાતાશ્રીને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને જે મારા પ્રવક્તા તરીકે સમાજની અંદર સમાજ એકજૂટ થાય, સમાજમાં બિનજરૂરી ખર્ચાઓ ન થાય અને આવા ભવ્ય સમૂહ લગ્ન સારી રીતે પાર પડે એ માટે સમાજમાં વધારેમાં વધારે શિક્ષણનું પ્રમાણ વધે, સમાજમાંથી વ્યસનોનું પ્રમાણ ઘટે અને સમાજ ખૂબ પ્રગતિ કરે, ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરે અને સારા રાષ્ટ્ર નિર્માણ માટે ખૂબ આગળ વધે, એ માટે મૂલ્યનિષ્ઠ સંદેશો આપના માધ્યમથી મેં પહોંચાડવા પ્રયત્ન કર્યો। અને આ સમૂહ લગ્નમાં જે વ્યક્તિઓ અહીંયા ખૂબ આવ્યા છે, આજના ભવ્ય સમૂહ લગ્નમાં જે 11 નવદંપતીઓ જે પ્રભુતામાં પગલાં પડ્યા છે, એમના સંતોએ એમને આશીર્વાદ પાઠવ્યા છે। એમનું જીવન ખૂબ ઉન્નત બને, ખૂબ આગળ વધે અને સમાજની અંદર એક રાહ પેદા થાય કે આવા સમૂહ લગ્નથી સમાજમાં બિનજરૂરી જે ખર્ચાઓ થાય છે એ ઘટી જાય અને સમાજ સારી રીતે નિર્માણ પામે અને એ ખર્ચ બચાવીને સમાજમાં એ પૈસાનો સદુપયોગ શિક્ષણ પાછળ થાય, સમાજની અંદર સારા કાર્યો કરવા માટે સમાજ આગળ આવે, એ માટે આપના માધ્યમથી આ સંદેશો, મૂલ્યનિષ્ઠ સંદેશો સમાજને પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો। આજનો કાર્યક્રમમાં જે આયોજક તરીકે જેમને ખૂબ સેવા કરી છે, એમની સેવાને પુનઃ બિરદાવી અને આપ સૌને વાલા શ્રોતાગણોથી માંડીને તમામ નવદંપતીઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી અને